નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન એક છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો તેમાં વિકલ્પ નંબર 1 છે કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે તો તેમાં જવાબ સી સાચો આવશે કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભય। પ્રશ્ન 2 છે કે સોનાના કડામાંથી 1 તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તો તેમાં પણ જવાબ સી આવશે કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી। પછી છે પ્રશ્ન નંબર 3, ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવશે બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। પછી છે પ્રશ્ન નંબર 4, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો કે નોકરના પૈસા ચોરવાની આ પણ એક કુટેવ આવી હતી। પછી છે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તેમાં પ્રશ્ન 1 છે કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી રીતે જવાબ લખી શકો છો। આગળ જોઈએ તો પ્રશ્ન 3નો પ્રશ્ન 1 કે પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો તેનો જવાબ પણ અહીં સંપૂર્ણ રીતે લખેલો છે, જે તમે તમારી રીતે લખી શકો છો। પછી છે પ્રશ્ન 2, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। તો તેમાં પણ આ રહ્યો જવાબ તમે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે। જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।